હેલો દોસ્તો, તમે બધા મજામાં છો? આજે હું ખમલાઈમાં એટલે તળાવે ખમલાઈના તળાવે અમે જઈએ છીએ. અહીંથી અમારે માંડલના રોડમાં માંડલ આખું જો અહીંથી અમે જઈએ છીએ. અત્યારે તમે જુઓ અમારે આવો પ્રોગ્રામ દર ખબર નહીં એટલે ક્યારે થયેલો કંઈક હતું ને 800 વર્ષ પૂરા થયા એના નિમિત્તે રાખ્યું. હવે આપણે જઈએ છીએ, ત્યાં જઈને આપણે દેખાડશું. જો હવે અમે આવી ગયા છે વાઘેશ્વરી માતાજીના ખમલા માતાના શું કહેવાય તળાવ છે, ત્યાં દર્શન કરવા આવે છે. હા, તળાવમાં મંદિર છે, ત્યાં દર્શન કરવા આવે છે. અહીંયા અમારા ગામમાં ખમલા માતાનું મંદિર છે બ્રાહ્મણોનું. ત્યાં તળાવે મોટા હવન થાય છે, ત્યાં અમે દર્શન કરવા આવ્યા છીએ. અહીંયા મારા ભાઈબંધનું જયદીપનું ઘર છે. અંદર જશું, અમારે આવશે એક દરવાજો તમને અવાજ સાંભળવા મળતી હશે. હવે આ છે મંદિરનો ગેટ છે આ. હવે અમે થોડુંક જ રહ્યું હવે અને અમે અહીંયા મંદિરના ગેટે અંદર જઈએ છીએ. ઓ દાદા, મોટો ઉત્સવ છે ખમલાઈ માતાનો. નાળી કરેલી છે. આ અમારા માંડલનો ગામનો તળાવ છે. અહીં હતું બધું. હા, એ બોલ્યો માનો મોટો ઉત્સવ છે. આ છે બધું માંડલનો મોટો ઉત્સવ છે. આ તળાવ છે ખમલાઈ માના. અહીંથી પ્રગટ થયા હતા ખમલાઈમાં એટલે આવ્યા છો તમે? અમે આગળ તળાવ છે, ખમલા માતાનું મંદિર છે, ત્યાં અમે દર્શન કરવા આવ્યા છીએ. ત્યાં મોટો હવનનો પ્રોગ્રામ છે, મોટો ઉત્સવ છે અઠવાડિયાનો. ત્યાં અમે દર્શન કરવા આવ્યા છીએ. બ્રાહ્મણના કુળદેવી છે ખમલા માતા. અમે ત્યાં દર્શન કરવા જઈએ છીએ. દર્શન કરવા જાઓ છો? નમો નમઃ સ્વાહા. યા દેવી સર્વભૂતેષુ શાંતિરૂપેણ સંસ્થિતા નમસ્તે સ્વાહા. નમસ્તે સ્વાહા. નમસ્તે નમો નમઃ સ્વાહા. યા દેવી સર્વભૂતેષુ અહીંયા આટા ઉપર હે તમે વિડીયોમાં વાંચો. એટલું મસ્ત છે. તમે એ દેખાડ્યા ટોપલા આપણે બાસ્કેટ ફળ મૂકવાનો હોય અહીંયા. હા, એ બી કરેલું ડેકોરેશન. આ જો નકલી ઘાસ છે. કેટલું મોટું મસ્ત. આ જો આ કોણ છે? આ આપણા ખમલાઈમાં છે. એ બ્રાહ્મણો એમને એમાં એક ટાણી દેખાડું. આવું તમે જાઓ ખમલાઈમાં અહીંયા પ્રગટ થયા હતા. એમને બ્રાહ્મણ અહીંયા કર્યું બધું. મંદિર એમને ઉપર અહીંયા હતું. આવું અહીંયા હતું એટલે ખમલાઈમાં આપણે અહીંયા પ્રગટ થયા હતા. એટલે બધા બ્રાહ્મણો એમને અહીંયા ટોલીમાં લઈને આવ્યા. એટલે ખંભા ઉપર લઈને આવ્યા. એટલે એમનું નામ પડ્યું ખમલાવમાં. અહીંયા આવ્યા ગામમાં અને નદીના તળાવે એમનું મોટું ભવ્ય મંદિર બનાવ્યું છે. હા, એમનું નામ પડ્યું ખમલાવ. બેઠા હતું અહીંયા. હે અને હવે તમારે ખમલામાં લાઈવ જોઈ શકો છો. અમે પરીક્ષા કરવા
જઈએ છીએ. આ મારી બેન છે યશવી. અલગ અલગ ભગવાનને બી દેખાય અને માતાજીની મૂર્તિ પણ દેખાશે. હા એ બી હનુમાનજી. નામ ખબર તો કમેન્ટ કરજો. સૌથી મોટી માતાજીની મૂર્તિ દેખાડશે. હરી દેખાડી જલ્દી સૌથી મોટી માતાજીની મૂર્તિ હશે. તમે જોયા રહેજો. આવી થોડીક દેખાય છે. હવે થોડીક દેખાશે. હજી તમને થોડીક વધારે દેખાશે. આ દેખાય છે મોટા મોટી માતાજીની ઝુમર છે. યશવી તને ગમ્યું? યશવી તને ગમ્યું? બહુ ગમ્યું. આ આપણી નટખટ બેન આવી ગયા છે ખમલાઈમાં. આ છે આપણા કુળદેવી ખમલાઈમાં. બ્રાહ્મણના કુળદેવી આ રાશિ અમે ઘરે જઈએ છીએ. બધા જાય છે. આ જાય છે યશવી બધા છે. હવે અમે આવી ગયા છે. આ અમારું માંડલનું તળાવ છે. અમે પહોંચી ગયા છે. હા જો આ અમારા ગામનું માંડલનું તળાવ છે. તળાવમાં મોટું મંદિર છે. હા તળાવમાં મોટું મંદિર છે. બા તમે જ કહી દો એમ કરતા. જો યજ્ઞ થાય છે. આટલું મોટું યજ્ઞ તમે જોઈ પહેલી વાર જોઈ. એ જ હતા મેં જે પેલા વાત કીધી હતી. એટલે તમે જોઈ શકો છો. અમે હવે જઈએ છીએ અંદર મંદિરમાં. દેખાડશું વિડીયો. મોટો ઉત્સવ છે ખમલાઈ માતાનો. આ નાઈ કરેલી છે. આ અમારા માંડલનો ગામનો તળાવ છે. અહીં બધું હા એ બોલ્યો